નમસ્કાર મિત્રો, જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ આતંકવાદીની ધરપકડ થાય અને આવી વ્યક્તિને જામીન મળે એટલે ફરીથી તે આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાઈ જતા હતા. પરંતુ હવે થોડા દિવસો પહેલા જ એનઆઈ કોર્ટ જે છે તેના દ્વારા એવું નક્કી કરવામાં આવેલ છે કે હવે કોઈ પણ આતંકવાદીને જો જામીન આપવામાં આવશે તો આવા આતંકવાદીએ જીપીએસ સિસ્ટમ પોતાના પગ ઉપર લગાવવી પડશે. એટલે કે એક કંપની દ્વારા એવું જીપીએસ સિસ્ટમ બનાવવામાં આવેલ છે જે પટ્ટો ફરજિયાતપણે આતંકવાદીએ પોતાના પગ ઉપર પહેરવો પડશે, જેથી કરીને આતંકવાદી જામીન ઉપર છૂટે ત્યારબાદ ફરીથી તે કોઈ આતંકવાદી ગુટમાં જતો નથી ને તેનું ધ્યાન રાખી શકાય છે. આ સિવાય તેને ટ્રેક કરી શકાય છે. કોર્ટ દ્વારા હવે કોઈ પણ આતંકવાદીને જામીન ઉપર મુક્ત થવા માટે મહત્વની શરત આ સિસ્ટમ જે છે, આ જે સાધન છે તે પગ ઉપર ફરજિયાત પહેરવું પડશે તેવું નક્કી કરવામાં આવશે, તો જ તેને જામીન આપવામાં આવશે. નમસ્કાર, આભાર.